આધુનિક યુગમાં વિજ્ઞાન અને ટેકનોલોજીએ આપણા જીવનના દરેક ક્ષેત્રમાં મોટી ક્રાંતિ લાવી છે. આજે શિક્ષણ ક્ષેત્ર પણ તેમાંથી બાકાત નથી. શિક્ષણમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે, જે શીખવાની અને ભણાવવાની આપણી જૂની અને પરંપરાગત પદ્ધતિઓને સંપૂર્ણપણે બદલી રહ્યો છે. શિક્ષણમાં કૃત્રિમ બુદ્ધિમત્તાના ઘણા નોંધપાત્ર ફાયદાઓ છે. સૌથી મોટો ફાયદો વ્યક્તિગત શિક્ષણ છે. વર્ગખંડમાં દરેક વિદ્યાર્થીની શીખવાની અને કોઈપણ વિષય સમજવાની ક્ષમતા અલગ અલગ હોય છે. કૃત્રિમ બુદ્ધિમત્તા વિદ્યાર્થીઓની શક્તિઓ અને નબળાઈઓને બારીકાઈથી સમજીને તેમના સ્તર મુજબ અલગ અલગ અભ્યાસ સામગ્રી તૈયાર કરે છે. આ ઉપરાંત વિવિધ શૈક્ષણિક એપ્લિકેશન્સ, ચેટબોટ્સ અને વર્ચ્યુઅલ શિક્ષકો 24 કલાક ઉપલબ્ધ રહે છે, જેથી વિદ્યાર્થીઓ ગમે ત્યારે તેમના પ્રશ્નોનું સમાધાન મેળવી શકે છે. ભાષાકીય અનુવાદની સુવિધાને કારણે ભાષાના અવરોધો પણ સરળતાથી દૂર કરી શકાય છે. વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો માટે પણ આ ટેકનોલોજી અત્યંત મદદરૂપ છે. તે પેપર તપાસવા, માર્ક્સ આપવા અને વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવા જેવા વહીવટી કાર્યોને સંપૂર્ણપણે સ્વચાલિત કરી દે છે. આંકડાકીય માહિતીના વિશ્લેષણ દ્વારા શિક્ષકો વિદ્યાર્થીઓના પરિણામ પર સચોટ નજર રાખી શકે છે. આનાથી શિક્ષકોનો ઘણો કિંમતી સમય બચે છે અને તેઓ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર વધુ સારી રીતે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. જો કે, શિક્ષણમાં આ ટેકનોલોજીના ઉપયોગ સામે કેટલાક ગંભીર પડકારો પણ રહેલા છે. મશીન ક્યારેય માનવીય સંવેદનાઓ અને લાગણીઓને સમજી શકતું નથી. વર્ગમાં એક શિક્ષક વિદ્યાર્થીને જે રીતે પ્રોત્સાહિત કરી શકે છે, તે કામ મશીન ક્યારેય કરી શકે નહીં. કૃત્રિમ બુદ્ધિમત્તા પર વધુ પડતો આધાર વિદ્યાર્થીઓની પોતાની જાતે વિચારવાની અને સમસ્યાઓ ઉકેલવાની ક્ષમતા ઘટાડી શકે છે. આ ઉપરાંત ઘણા વિસ્તારોમાં ઇન્ટરનેટ અને સ્માર્ટ ઉપકરણોના અભાવે આધુનિક શિક્ષણ મેળવવામાં અસમાનતા ઊભી થઈ શકે છે. નિષ્કર્ષમાં કહી શકાય કે શિક્ષણમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક ખૂબ જ શક્તિશાળી માધ્યમ છે, જે આપણી શિક્ષણ પ્રણાલીને વધુ અસરકારક અને આધુનિક બનાવી શકે છે. પરંતુ તે ક્યારેય જીવંત શિક્ષકનું સ્થાન લઈ શકે નહીં. જો આ ટેકનોલોજી અને શિક્ષકોના માર્ગદર્શનનો યોગ્ય સમન્વય સાધવામાં આવે તો ભવિષ્યનું શિક્ષણ અત્યંત ઉજ્જવળ બની શકે છે.